कुछ नशा तिरंगा की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा F1 और F2 की दोस्ती का है, कुछ नशा ज्ञानवत्सल स्वामी के ज्ञान प्रवाह का है, कुछ नशा आज के रीजन कॉन्फ्रेंस का है और हम लहराएंगे हर जगह ये सेवा का तिरंगा, क्योंकि ये नशा लायनिज्म का है, ये नशा लायनिज्म का है। 23 સાંજે વીડીજી ટ્રેનિંગ પતાવીને બરોડાથી સુરત ગઈ અને પાછી 26 આપની સમક્ષ હાજર છું। એક દિવસના ગાળામાં આવવાનું આ સૌભાગ્ય જતીનભાઈના સ્નેહ પ્રેમ હોય કે F1 પરિવારના આ જે પ્રેમ છે એને કારણે કદાચ આ 150 કિલોમીટરની દૂરી એ પ્રેમોમીટરની દૂરી હું કહીશ। આપ સૌએ જે મને પ્રેમ આપ્યો અને આજ F1 માટે આવવા માટે જે એક જ દિવસમાં આવવાનું થયું એના માટે ખરેખર આપ સૌને ખૂબ ખૂબ ઋણી છું। જતીનભાઈ જ્યારે રિજન ચેરમેન બન્યા ત્યારે જ આપણે મને કીધું હતું કે મનાબેન આપણે રિજન કોન્ફરન્સમાં આવવાનું છે અને મેં એ ટાઈમે જ પ્રોમિસ આપેલું હતું કે ચોક્કસ હું પધારીશ। ઘણી બધી વાર આવવાનું થતું હોય છે, F1માંથી આમંત્રણ મળતું હોય છે પણ આવતું નથી, પણ આજે સૌભાગ્ય મળ્યું અને આ આપણે જ કીધું ને કે ઇન્ડિયામાં 3rd નંબર પર છે, તો એને માટે જતીનભાઈ અને રિજનનો અને ક્લબો આપ સૌ ખૂબ ખૂબ ફાળો આપ્યો છે, એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। એક જોરદાર તાળી આપ સૌ માટે થઈ જાય। જતીનભાઈની આજે વર્ષગાંઠ પણ છે, મેરેજ એનિવર્સરી। આપ બંનેઓને ખુશ રહો અને આબાદ રહો અને હંમેશા સેવાના કાર્યમાં તત્પર રહો। અને આ વર્ષે 24 એનિવર્સરી છે એટલે મેં હમણાં જ કીધું કે આવતા વર્ષે પાછું 26મી જાન્યુઆરીએ કદાચ F1માં આવવાનું મળશે જ અમને, એટલું અમે હમણાંથી જ માગી લઈએ છીએ કદાચ એઝ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમે પણ અહીંયા જોડાઈશું। અને આપ સૌ ખરેખર ખૂબ ભાગ્યશાળી છો કે આપણે ત્યાં આપણા આઈડી રમેશભાઈ આપણે ત્યાં છે અને આપણા F1 અને F2નું ગૌરવ છે અને F પરિવારનું છે। આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ। જય હિન્દ, જય લાલવા। થેન્ક યુ વેરી મચ મહાબેન, ખૂબ સુંદર ટાઈમ લિમિટમાં